મણિપુરને લઈને સંસદમાં બબાલ છે તે યથાવત છે। ફરી એકવાર ચોમાસુ સત્ર સોમવારના રોજ શરૂ થયું અને વિપક્ષ અને ભાજપ વચ્ચે ફરી એકવાર વિવાદ થયો। તો મણિપુર મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી। શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં। મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે। હિંસા પર ચર્ચાની માંગને લઈને છેલ્લા ઘણા દિવસથી સંસદમાં હંગામો થઈ રહ્યો છે। સોમવારે પણ હંગામા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાજ્યસભામાં કહ્યું કે સરકાર આ મામલે ચર્ચા કરવા તૈયાર છે। અમે ઈચ્છીએ છીએ કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ। જો કે આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે વિપક્ષ સતત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યું છે। કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ભાજપ અને તેના ઘટક પક્ષોએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ। અમારી માંગ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવી જોઈએ। કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે મણિપુર એક સંવેદનશીલ મામલો છે, તેના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ। ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેના માટે સરકાર તૈયાર છે। ત્યારે અહીં સવાલ એ છે કે આખરે મણિપુર મુદ્દાને લઈને ચર્ચાથી કોણ ભાગી રહ્યું છે? તો આ સમગ્ર મામલે વિપક્ષ છે તે સતત સરકારને આડે હાથ લઈ રહી છે। लगभग 65 राज्यसभा के सांसदों ने मणिपुर पे चर्चा का नोटिस दिया और ये का एक लंबी और एक विस्तार से मणिपुर पे चर्चा सदन के भीतर हो। अगर सत्ता पक्ष ये चाहता है कि मणिपुर पे चर्चा हो और अगर सत्ता पक्ष चर्चा कराने के लिए प्रतिबद्ध है तो उन 65 नोटिसेस में से कोई एक भी नोटिस पे अपनी स्वीकृति दे दीजिए और चर्चा शुरू हो जाएगी। केवल सदन में आकर ये चिल्लाने से कि हम चर्चा चाहते हैं, चर्चा नहीं होगी। 65 नोटिस शायद आज तक भारत के संसदीय इतिहास में, राज्यसभा के इतिहास में 1952 से लेकर आज तक पहली बार इतनी बड़ी संख्या में सांसदों ने 267 का नोटिस दर्ज कर कहा कि हमारे देश का एक अभिन्न अंग, हमारा एक बहुत ही महत्वपूर्ण बॉर्डर स्टेट मणिपुर जल रहा है, मणिपुर के विषय में चर्चा हो। लेकिन सरकार ये चर्चा नहीं चाहती। मोदी सरकार मणिपुर से प्रतिशोध ले रही है, बदला ले रही है। मोदी सरकार पूर्वाग्रह से ग्रस्त होकर संसद की मर्यादाओं को बुलडोजर के नीचे कुचल रही है। मोदी सरकार ने यह निर्णय ले लिया है कि उन्हें मणिपुर के लोगों के साथ साथ मणिपुर शब्द से नफरत है। इसीलिए अब पिछले 8 से 9 दिन से संसद में मणिपुर शब्द पर चर्चा होने का नाम ही नहीं लिया जा रहा। खुद भारतीय जनता पार्टी के विधायक मान रहे हैं कि मुख्यमंत्री के संरक्षण में वहां स्टेट स्पॉन्सर्ड हिंसा हो रही है और बहुत पहले वहां की भाजपा सरकार को बर्खास्त कर दिया जाना चाहिए था, परंतु प्रधानमंत्री मोदी के संरक्षण में ये सारा माहौल फैल रहा है। महिलाओं को निर्वस्त्र किया जा रहा है, लोगों को बीच चौराहे पर पुलिस से छुड़ाकर बिहेड किया जा रहा है, सर काटे जा रहे हैं। ऐसा लगता है कि ना कानून है, ना संविधान है, ना कोई और व्यवस्था वहां बची है। આ બાજુ મણિપુર વાયરલ વિડીયો કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની ઝાટકણી પણ કાઢી છે। આ ઉપરાંત કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરશે, જેમાં એક મહિલા જજને પણ શામેલ કરાશે। હિંસા પીડિતોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે મણિપુર રાજ્યમાં હીલિંગ ટચની જરૂર છે। રાજ્યમાં હિંસા ચાલી રહી છે। આવી સ્થિતિમાં કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીને સંદેશ મોકલવામાં આવશે કે સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લીધી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।